નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતીમાં સરસ મજાની ટોપર બેચની અંદર. આ ચેનલમાં આ સરસ મજાના લેક્ચરમાં આમ તો માફ કરજો, ચેનલ બોલાઈ જાય છે કારણ કે હમણાં યુટ્યુબ પત્યું છે, મતલબ આ જે બોલો આઈએમપી વાળું સેક્શન એટલે થોડુંક ચેનલ બોલાઈ જાય છે, માફ કરજો. બાકી તો હવે તો આપણે ટોપર બેચના સદસ્ય છીએ, અદના સદસ્ય છીએ. ટોપર બેચ 2025ના બોર્ડની પરીક્ષાના શૂરવીર છીએ આપણે સૌ, અને રોજ યુદ્ધ લડવાનું છે આપણી ખુદની જાત સાથે, બધાઓ સાથે જે આપણે નથી માનતા. એટલા માટે આપણે શૂરવીર યોદ્ધાઓ છીએ આવનારી ટોપર બેચ 2025ની પરીક્ષાના, હે ને? તો સરસ મજાનું યુદ્ધ લડવાનું છે. પણ એના પહેલા ખાસ આ અમારો અવાજ રેડી આવે છે ને? એકદમ મસ્ત કે ધીમો આવે છે કે ફાસ્ટ આવે છે કે મીડિયમ સર? તો એક જણાને જ કોકને ભાઈ ધીમો આવે છે. ભાઈ પ્લીઝ ચેક યોર ઇયરફોન પ્લીઝ. ઇયરફોન કાઢીને મારા અવાજને કાન સુધી પહોંચવા દો તો વાંધો નહીં આવે. ફાસ્ટ આવે છે એટલે હું તો બોલું છું ધીમે ધીમે. રેડી ને? ઓકે, ઓલ સેટ. તો શરૂ કરીએ. આજે બાય ધ વે હું સમય બગાડવાનો નથી. આજે ગઈકાલે મેં કીધું એમ કે આજે તો આપણે ભણવાનું શરૂ કરી દેવાના છે. બાય ધ વે હોમવર્ક કેટલા જણાએ કર્યું છે ગઈકાલે જે મેં આપ્યું હતું આકૃતિના આલેખના તફાવતનું? કેટલા મિત્રોએ કર્યું છે? ચલો ફટાફટ જલ્દી. ચલો આજે જ આળસ કરી કે ના સર ના મુન્ના ના, તો પછી પતી ગયું. હવે આજનું તો મારે તમને શું શીખવાડવાનું? રોજનું કામ રોજ કરજો ને. આજ તો હું તમને એક આકૃતિ પણ દોરવી કઈ રીતે શીખવાડીને જવાનો છું, હે ને? તો ધ્યાન રાખજો જરાક, વરના હાલો. ઓકે ચાલો સર, કોઈ એમ કહેશે કે અમારી તો હજી 11માની એક્ઝામ પૂરી નથી થઈ અને તમે પાસ થઈ ગયા. ભાઈ થવું પડશે ફાસ્ટ. ભાઈ ઓકે, કાંઈ ટેન્શન નથી. તફાવત ખાલી બનાવવાનો છે ને બાકી બુક જે આપણે ઇકોનોમિક્સની બનાવવાની કીધી એની અંદર નોંધી નાખવાનો છે. આજ નહીં નોંધો તો આવતીકાલે રામનવમીની રજા છે, આવતીકાલે સરસ મજાનો ઉત્સવ છે, તહેવાર છે, એમાં ઉજવી નાખજો. એને આવતીકાલે બાય ધ વે રામનવમી શેના માટે મનાવવામાં આવે છે જેટલા પણ મિત્રોને ખ્યાલ નથી એને બસ નાની એવી જાણકારી આપી દો કે આવતીકાલે ભગવાન રામનો બર્થડે છે, હેપી બર્થડે છે. એટલે આપણે ભગવાન રામને આવતીકાલે સાંજે 10 વાગ્યે અને 10 મિનિટે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર રઘુરાય, હેપી બર્થડે ટુ યુ, આવી રીતે આપણે આવતીકાલે સાંજે બોલવાના છીએ. તો બહુ સરસ મજાનો ઉત્સવ છે. 12 વાગ્યે ન હોય હિમાંશુ, બપોરે 12 વાગ્યે ન હોય મારા ભાઈ, બપોરે 12 વાગ્યા નથી, સાંજે બરાબર. હા, બપોરે 12 વાગ્યે પણ કહેવામાં આવે છે, તો ઘણા બધા લોકો એ સમયે પણ ઉજવે છે. કાંઈ ટેન્શન નથી, બધાની પોતપોતાની શ્રદ્ધા છે. હા, પણ આવતીકાલનો દિવસ રામનવમી છે. ઓકે ચાલો, એટલે વાત એવી સરસ મજાની કરશો. અને એમના ઉપરથી શીખવા જેવી બહુ એક સરસ વાત દ્રઢતા. શું દ્રઢતા? કે એક વખત કામ હાથમાં લીધું પછી જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી કામને છોડવાનું નહીં, હે ને? માં સીતાને શોધવાનું કામ શરૂ કર્યું તો લંકા છેક જવું પડ્યું, આખું ભારતના જંગલો ખૂંદવા પડ્યા, બીજા દેશમાં જવું પડ્યું, એના રાજા સાથે યુદ્ધ કરવું પડ્યું, રાવણ અને એને હરાવવો પડ્યો. આટલા બધા દિવસની તપશ્ચર્યા, આટલા બધા દિવસનું જોખમ ને બધું પ્રોબ્લેમ્સ આવ્યા, છતાંય લડી જીતી અને પછી પાછા આવ્યા, હે ને? એટલે ભગવાન રામ ઉપરથી આ શીખવા જેવું છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો, ઓકે? તો જ્યારે છે તમે જાઓ છો તો તમે જ જો મને સામેથી કીધું છે, મેં તો આ ઉલ્લેખ નહીં કર્યો, મર્યાદા પુરુષોત્તમ. તો મર્યાદા પુરુષોત્તમ વોટ ઇઝ મર્યાદા પુરુષોત્તમ? મર્યાદા પુરુષોત્તમનો સીધો સાદો મતલબ એવો થાય છે કે લિમિટ્સમાં, પોતાની લિમિટ્સ ક્યાં છે એ જાણનારા અને સમજનારા અને પછી એમાં રહેનારા. ઘણા હોય મારી જેવા જેને ખબર હોય કે મારી લિમિટ શું છે, એ જાણ્યા પછી લિમિટમાં ન રહેતા હોય. ઓલા છે ને એક બહુ સરસ કોટેશન છે, ગજબનાક લેવલનું, કોમર્સ વાળાને બહુ લાગુ પડે. પીવું હોય એટલું પીજો પણ માપમાં. હવે આનો મતલબ શું થાય? પીવું હોય એટલે પીજો પણ માપમાં. આને શું સમજવાનું ભાઈ? એટલે ઘણા બધા લોકોને ખબર છે કે આ મારી લિમિટ છે, ઓકે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અભિષેકનો સવાલ છે કે સર આકૃતિ માટે સ્કેલ માપ જરૂરી નથી, ફરજિયાત નથી. ઓકે, ફરજિયાત નથી એવો શબ્દ વાપરી શકે. હા, બાકી પુસ્તકમાં તો એવું લખ્યું છે કે સ્કેલ માપ જરૂરી નથી. ટેકનિકલી આપણે જ્યારે દોરશું ત્યારે જરૂરી છે, પણ આપણે થિયરીમાં યાદ એવું રાખવાનું જરૂરી છે. ઓકે ચલો, ફાંકા ફોજદારી બંધ કરીને આપણે કામની વાત શરૂ કરીએ બાય ધ વે. અને 2 મિનિટના રિવિઝનની વાત કરીએ. ગઈકાલે આપણે શું ભણ્યા? ગઈકાલે આપણે ભણ્યા આકૃતિ અને આલેખ વિશેની માહિતી, બંનેનો અર્થ ભણ્યા, બંનેની મહત્વની વિશેષ બાબતો ભણ્યા. ત્યાર પછી બીજું શું ભણ્યા? બહુ સરસ મજાનો મુદ્દો, આકૃતિ કે આલેખનું મહત્વ ભણ્યા અને સરસ મજાનું કામ ત્યાં આપણે પૂરું કરી દીધું. ઓકે, આગળ આજે આપણે વળી પાછા વધવાના છીએ નેક્સ્ટ
મુદ્દાઓ ભણવાના છે. આજે આપણે શું શું શીખવાના છીએ? આજે જે આપણે શીખવાના છીએ એ તો તમને ભણતી વખતે ખબર પડી જશે. બાય ધ વે ચાલો કહી જ દઉં છું. આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ સવાલ પણ પરીક્ષાની અંદર કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો આ જે મેં દોર્યું છે ને બાજુમાં, આ એ જરાક તમારે કઈ દોરવાનું અત્યારે તો નથી. તમારે તો અત્યારે 6 મુદ્દા પર ફોકસ કરવાનું છે. સર યાદ કેવી રીતે રાખીએ? યાદ નથી રહેતું, શું કરીએ? અભય શું યાદ નથી રહેતું બેટા? એ બોલ જરાક. ઓકે બોલ જરાક, શું યાદ નથી રહેતું? હિંગુ હર્ષિલ કે તારે જોવાનું. ભાઈ તું સાહેબ થામાં હર્ષિલ, એ કામ મારું છે દીકરા, અને તું સાહેબ નો થા. બરાબર, મને પૂછવા તો દે. હમણાં હું મર્યાદા પુરુષોત્તમનો મતલબ સમજાવી રહ્યો. લિમિટ્સમાં, લિમિટ્સ, મર્યાદા એટલે લિમિટ, સંયમ. અને ઘણા હોય જ ધીરે, અરે મૂંગો મરીને શાંતિ રાખીને. એલા ભાઈ તમે શાંતિ રાખો, શું લેવા ગરમ થાવ છો ભાઈ? વાંચવા બેસીને ઈ આલા અભયનો જવાબ આવ્યો છે સાહેબ, વાંચવા બેસી ઈ ગજબ સમસ્યા છે કે પણ સાહેબ આ વાંચવા બેસવી ઈ જ યાદ નથી રહેતું. ગજબ અલા આ બરાબર છે, બરાબર. જે વાંચવા બે ઈ જ ને, બાકી બધું પિક્ચર જોઈ યાદ રહી જાય, ગીત સાંભળી યાદ રહી જાય છે, કોઈક વાત કરતો હોય હા હા કરીને સીસીટીવી માંથી બોલતા હોય યાદ રહી જાય છે. તો ભાઈ એના માટે શું કરવું પડે? લખીને પાકું કરો. ફોર એક્ઝામ્પલ આજે હું આ તમને ભણાવીશ, પેલા ટાઇટલ એકવાર વાંચી લો. આ બેસ્ટ રીત છે, હું તમને સમજાવું છું. વાંચી લો એકવાર આ ટાઇટલ. અચ્છા વાંચી લીધા પછી શું કરવાનું છે? વાંચી લીધા પછી એને મોઢે લખવાની ટ્રાય કરો. 2 વાર વાંચો, 2 વાર જોઈ લો, એક વખત મનમાં બોલી દો, પછી એને મોઢે લખવાની ટ્રાય કરો જોયા વગર, માત્ર ટાઇટલ. આવું કરશો એટલે તમને 4 કે 5 મુદ્દા, મિનિમમ 50% માહિતી યાદ રહી ગઈ હશે. બાકીની 50% નહીં આવડે તો એના માટે શું કરવાનું છે? ફરી વાર જોઈ લો, ફરી વાર આંખો બંધ કરી દો કે કયા કયા મુદ્દામાં નથી આવડ્યા એના પર ફોકસ કરવાનું છે. બરાબર, આવું 3 થી 4 વાર કરશો. કેટલા? 3 થી 4 વાર, એટલે 90 થી 95% મુદ્દા તમને યાદ રહી જશે. કેટલા? 90 થી 95% મુદ્દા. આવું 3 થી 4 વાર કર્યું તો, અને પ્લસ 3 થી 4 વાર લખ્યું તો 100% યાદ રહી જશે. ક્લિયર થઈ ગયું? એટલે આ મહેનત છે એક સિંગલ સવાલ પાકો કરવાની. હવે જો કોઈ તમારામાંથી એવું હોય કે સાહેબ હું તો એકવાર વાંચવા બેઠો, મન ન આવડ્યું, તો પછી એમ કઈ તમારું મગજ મેમરી હાર્ડ ડિસ્ક થોડી છે કે પેન ડ્રાઈવ નાખીને ડેટા ઇન્સ્ટોલ થઈ ગયો અને કામ ખતમ. તો આ સાદી ટેકનિક મેં તમને જણાવી છે. મિનિમમ આટલી મહેનત કરવી પડશે કોઈ પણ સિંગલ મુદ્દો યાદ રાખવા માટે જે તમને યાદ નથી રહેતો. લોંગ ક્વેશ્ચનની સેમ સ્ટ્રેટેજી છે. માત્ર મુદ્દાના ટાઇટલ પાકા કરો, એની અંદરના કોન્સેપ્ટ સમજી લો. ઓકે, અને હું તમને એની અંદરના પણ જે કોન્સેપ્ટ કયા કયા મેઇન શબ્દો છે એ પણ હું તમને હાઇલાઇટ કરતો જવાનો છું. બરાબર, એટલે એ પણ તમને ખ્યાલ આવી જશે કે મુદ્દાની અંદરમાં શું લખવાનું, એ કોન્સેપ્ટ પણ હું તમને સમજાવતો જઈશ. પાકું કરવા બેસો ને તો ચોપડી આખી ન ગોખવાની હોય, યાદ રાખો. બરાબર, એટલે અત્યારથી આ સ્ટાર્ટિંગમાં કહી દઉં છું. શું કે જ્યારે ચોપડી પાકી કરવા બેસો છો, ભાઈ વાંચવા જ્યારે બેસો છો, આખી ચોપડી ગોખવા નહીં બેસવાનું, કારણ કે કોઈને યાદ ન રહે, તમારા સાહેબને યાદ ન રહે. એના માટે મેઇન જે પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ છે એ પહેલા પાકા કરવાના, ગોખવાના વર્ડ્સો એવર, અને પછી એની અંદરનો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરવાનો. આ રીતનું હોય. મુદ્દાનું ટાઇટલ યાદ હશે તો અંદરનું લખતા આવડશે ને, અંદરનું આવડે છે ને ટાઇટલ નથી આવડતા શું કરશો? ઓકે, હાલો જોઈ લે હવે જરાક. તો આકૃતિના આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જોઈએ? 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 6 બાબતો એક પછી એક આપણે રજૂઆત શરૂ કરીએ. બરાબર, તો પહેલા મુદ્દાની આપણે સમજૂતી મેળવ્યાની છે. આકૃતિક આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. ખાસ સમજો, 100% ધ્યાન અહીંયા, કોમેન્ટ બંધ. ચાલો ભણવાનું શરૂ કરું છું. હવે અહીંયા ધ્યાન આપજો. તો સૌથી પહેલું સાહેબ, કોઈ પણ ચિત્રને વધારે આકર્ષક અને અસરકારક બનાવવા માટે એના પ્રકારની પસંદગી બહુ મહત્વની છે. તમારી પાસે માહિતી ઘણા બધા પ્રકારની હોય અને એ માહિતીને યોગ્ય રીતે, અસરકારક રીતે રજૂ કરવી હોય તો કોઈ પણ રેન્ડમ આકૃતિ દ્વારા રજૂ કરાય નહીં. ઓકે, એને યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરવી જોઈએ, અને એટલા માટે તમારે પસંદગી કરવી પડે. બહુ બધા પ્રકારની આકૃતિઓ તમે જોઈ શકો છો. ઓકે, આ દાખલા તરીકે આ છે પાસપાસની સ્તંભાકૃતિ છે, નીચે દેખાય છે આ વૃતાંશ આકૃતિ છે, આ છે સમય આધારિત રેખા. 3 જ મેં દોરી છે બસ ખાલી રેફરન્સ માટે. ઓકે, આ 3 પ્રકારની આકૃતિ છે. તમારી પાસે કોઈ પણ માહિતી એવી, કોઈ પણ માહિતી માટે કોઈ પણ હાથમાં આવી આકૃતિ ન દોરી નખાય, કારણ કે સાચી માહિતી જે પ્રમાણેની છે એને અનુકૂળ આકૃતિ દોરવી જોઈએ, તો માહિતીને અસરકારક રજૂઆત થાય અને તો કોઈ એનું તારણ નીકળે. અને એટલા માટે આ ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ અમુક માહિતી એવી હોય. હવે જો આ ખાસ સમજો, આને છે ને આખું વર્ષ મારે આ બાબતે વિદ્યાર્થીઓ સાથે લડવું, ઝઘડવું પડે છે. બરાબર, કારણ કે એકાદું પબ્લિકેશન એવું છે
જે લોકોએ ઊંધા મગજમાં રાય ભરાવી છે જેને મારે કાઢવી પડશે. એટલે હું તમને અત્યારથી આ ચોપડીનું બેઠું છે, પાના નંબર 3 ઉપર આપેલું છે. ઓકે, પહેલા જ મુદ્દામાં આપેલું છે અને બેઠું જાય એટલે કોપી મારીશ મેં ચોપડીની, એટલે કોઈને શક ન જાય કે સાહેબ બોલે છે ખોટું બોલે છે અને પબ્લિકેશન વાળા સાચું બોલે છે. એ જરાક શું છે કે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે કેટલીક માહિતી એવી છે કે જેના માટે વિભાજિત સંભાકૃતિ તથા એટલે અને વૃતાંશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. મતલબ એમ થયો કે અમુક માહિતી એવી હોય, એ માહિતીનો ઉપયોગ કરીને તમે વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાંશાકૃતિ બંને દોરી શકો. હવે આ સવાલ ક્યાં પૂછાય છે અને છોકરાઓ લોચા મારે છે? સ્વાધ્યાય કાઢો અને સ્વાધ્યાયમાં પહેલો અથવા તો બીજો MCQ એવો છે કે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે. હવે એક પબ્લિકેશન એવું છે, હું નામ નથી લેતો, પણ એ પબ્લિકેશન એવું છે કે જેમાં જવાબ એ લોકો એવો આપ્યો છે કે સાદી સંભાકૃતિ અને પાસપાસીની સંભાકૃતિ, જે ખોટો છે. ચોપડી પ્રમાણે હું તમને એકવાર નહીં 2 વાર સબૂત આપીશ. આ પહેલું સબૂત એ છે કે ભાઈ સમાન માહિતી છે એટલે વ્યવસ્થિત માહિતી છે તો વિભાજિત સંભાકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય, વૃતાંશાકૃતિ દ્વારા. આપણે સાબિત કરવા નથી આવતું. ઓકે, નહીતર હું એ સાબિત પણ કરી દેત, પણ પુસ્તક પ્રમાણે એવું લખ્યું છે કે વિભાજિત સંભાકૃતિ અને વૃતાંશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. મતલબ એક માહિતી હોય, એક અમુક પ્રકારની માહિતી, એ વિભાજિત દોરો તો પણ ચાલે, અને જે માહિતી માટે તમે વિભાજિત સંભાકૃતિ દોરી એ માહિતી માટે વૃતાંશાકૃતિ પણ ચાલી શકે, દોરી શકો. ડન? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું. તો પહેલો મુદ્દો ક્લિયર. સાદી ભાષામાં કહેવા શું માંગે છે કે કોઈ પણ આકૃતિને અસરકારક પસંદગીની બનાવી હોય તો માહિતીના પ્રકાર પ્રમાણે આકૃતિ પસંદ કરવાની. કોઈ પણ પ્રકારની માહિતી માટે કોઈ પણ પ્રકારની આકૃતિ પસંદ કરવાની નહીં. અને બેસ્ટ MCQમાં આ છે જ, સ્વાધ્યાયનો MCQ અત્યારે હું લખી રાખું છું, યાદ રાખજો કે સમાન માહિતી માટે કઈ આકૃતિઓ દોરવામાં આવે છે. તો કઈ આકૃતિ? વિભાજિત સંભાકૃતિ અને વૃતાંશાકૃતિ દોરવામાં આવે છે. ઓકે, હાલ આ એક્ઝામ્પલ તમને ગોંડલિયા ભાર્ગવી યાદ નથી રહેતું, ટેન્શન નટ. એવું લખી શકો કે સ્વતંત્ર ચલ ને પરતંત્ર ચલ એક જ હોય તો સાદી સંભાકૃતિ, સ્વતંત્ર ચલ ને પરતંત્ર ચલ, સ્વતંત્ર ચલ 1, પરતંત્ર ચલ 2 કરતા વધારે હોય તો પાસપાસીની સંભાકૃતિ. આવી રીતે યોગ્ય માહિતી માટે યોગ્ય આકૃતિ દોરી શકાય. ઉદાહરણ બેઠે બેઠું લખવું ફિક્સ નથી. આ નોટ્સમાં ખાલી પોઈન્ટ જ લખવાના છે. પૂર્વ ઓકે, ગઈકાલે એ વાત કરેલી, લેક્ચર જોઈ લેજો ગઈકાલનો લેક્ચર જે લોકો નથી જોયો એ બધા. ઓકે, ચલો નંબર 2, સ્પષ્ટતા કરવાની છે ને, સ્પષ્ટતા કરવાની ભાઈ. તો જે ચિત્ર દોરો છો એ સ્પષ્ટ અને ચોખ્ખું, સ્વચ્છ એટલે કેવી? ચોખ્ખું હોવું જોઈએ. ચેકાચાકી ચીકાચૂમ આવું તમે કરશો તો ખબર નહીં પડે કે આ દોર્યું છે, કળા કરી છે, જે ચિત્ર દોર્યું છે, ખબર નહીં પડે. પછી આગળ સરસ મજાનો શબ્દ વાપર્યો છે કે વિવિધ વિભાજન, એટલે જ્યાં તમે એક કરતા વધારે ભાગ પાડો છો, આકૃતિના ભાગ પાડો છો, કે વિવિધતા જ્યાં તમે દર્શાવો છો ત્યાં અલગ અલગ રંગ કે શેડનો મતલબ થાય ડિઝાઇન. આપણે અત્યારે ડિઝાઇન એવો મિનિંગ રાખવાનો છે. ઓકે, તો એ દર્શાવવા જોઈએ અને દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગત દર્શાવવી જોઈએ. જો અહીં કોણ આ મુદ્દો 4 લીટી કહેવા શું માંગે છે કે માની લો કે અહીં આપણે પાસપાસીની સંભાકૃતિ દોરી છે તો એક પર્ટિક્યુલર એક વિગતમાં ભારતની વિગત છે. ભારતમાં 3 સ્તંભ આપ્યા છે. મતલબ આ 3 એક ભારત દેશના કેટલા વિભાજન કર્યા છે? 3. એ માહિતીના 3 વિભાજન કર્યા છે. તો દરેક વિભાજનને, અહીંયા મારી પાસે કમ્પ્યુટર હતું એટલે મેં રંગ દ્વારા 3 વિભાજનને અલગ રંગથી દર્શાવ્યા. હે ને? હવે તમારી પાસે એમ કે સાહેબ અમારી પાસે તો કલર પેન હોય નહીં, તો તમે એના માટે ડિઝાઇન કરી શકો પેન્સિલના માધ્યમથી, કારણ કે આખી આકૃતિ પેન્સિલથી દોરવાની થશે. માની લો કે તમે ચોપડામાં દોરો છો, બરાબર, અને એની અંદર તમારે દોરવાનું થયું પાસપાસીની સંભાકૃતિ, એવી રીતે પાસપાસી. હવે આમાં કેમ સાહેબ ડિઝાઇન, આમાં કેમ રંગ કે શેડ આવે? અરે સિમ્પલ, એક સ્તંભ કોરો રાખવાનો, આમે હું દોર્યું? શેડ. લ્યો ખતમ. હવે આ જે મેં કર્યું છે ખબર કેમ પડશે કે આ થાંભલો કઈ માહિતીનો ને આ થાંભલો કઈ માહિતીનો? તો જે અહીંયા આપણને સ્પષ્ટતા કરી છે કે ભાઈ આ લીલા કલરનો થાંભલો ખેતી દર્શાવે, બલ્યું ઉદ્યોગ દર્શાવે ને રડે બરાબર ને સેવા ક્ષેત્ર દર્શાવે છે. ખબર પડ્યો? એટલે જે ડિઝાઇન અહીંયા દોરો તો પછી આવી રીતે કરી નાખવાનું કે ડિઝાઇન વગરનો થાંભલો આ દર્શાવે, ડિઝાઇન વાળો થાંભલો છે આ દર્શાવે. સેમ્પલ મૂકી દેવાના. ઓકે, એટલે આ ઈઝી ડિઝાઇન છે, ઈઝીમાં ઈઝી ડિઝાઇન. ઓકે, તો ઇન શોર્ટ આ માહિતી દર્શાવી જોઈએ, નહીં તો 3 થાંભલા હરખા હોય તો ખબર કેમ પડે કયો થાંભલો શું દર્શાવે ભાઈ? ઓકે, સીતા ગીતા સરખા જ હોય ખબર કેમ પડે કયા સીતાબેન કયા ગીતાબેન? ઓકે, એટલે એ અલગ પાડવા માટે અહીંયા પણ જોઈ લો, વૃતાંશાકૃતિ વર્તુળના 4 ભાગ પાડ્યા છે તો 4 ભાગને અલગ રંગથી અહીંયા દર્શાવ્યા છે. ઓકે, અલા મારા ભાઈ, કલર ને કઈ રહ્યો કલર વાપરવા નથી. કલર કેવો કલર? આ તમારે નથી બોર્ડમાં કરો. પેઇન્ટિંગ નો થોડો લેક્ચર છે ભાઈ, ઇકોનોમિક્સ નો લેક્ચર છે, ઇકોનોમિક્સ વિષય છે.
પેન્સિલનો ઉપયોગ કરીને તમારે અલગ અલગ ડિઝાઇન બનાવી દેવાની છે. મીણિયા કલર ભલે એક કલર અલાઉડ નથી. કલર ક્यों करना है मेरे भाई, जिंदगी में इतने कलर तो है भाई. હું ગયા વર્ષની બેચમાં હતો અને આના બારમાં ખૂબ સારા પેપર ગયા. થેન્ક યુ સર, થેન્ક યુ. હા, અમારી સાથે જોડાવા માટે આભાર. ઓનલી પેન્સિલ વાપરવાની છે, કલર ભૂલી જાઓ. આ તો હું છે તમને જોવું ગમે આ કલર નકર મારું ટી શર્ટ ખાલી બરાબર ના નેવી બ્લુ જ છે, એટલે બીજું તો આમાં કઈ તમને આશા નથી કે સાહેબ આમાં કઈ કલર નથી બરાબર. પાછળ એક સરસ મજાના ડિઝાઇન છે બરાબર, એ સિવાય કઈ બીજું વિશેષ છે ને, એટલે મેં કીધું કલર આમાં જરૂર હોય તો મજા આવે, તમને સ્ક્રીન જોવી ગમે. હા કે મારા મોઢા સિવાય પણ. ચાલો નંબર 3 ત્યાર પછી છે ચોક્કસ સ્કેલ માપ. હા, દુખતો મુદ્દો આવ્યો તો આપણને કીધું છે કે આંકડાના આધારે આકૃતિ આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને. વોટ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ? સ્કેલ માપ એટલે શું? એને ગુજરાતીમાં કહેવાય છે પ્રમાણ માપ. શું કહેવાય છે? પ્રમાણ માપ. વોટ ઇઝ ધીસ પ્રમાણ માપ? તો પ્રમાણ માપનો મતલબ એવો છે કે પ્રમાણ માપ એટલે વાય અક્ષ ઉપર જે છે તમે કેવા આંકડા લખો છો. બાય ધ વે હું કોને આને સ્કેલ માપ ન કહેવાય. બે બિંદુ વચ્ચે કેટલો તફાવત છે હું જો 0 થી 10 વચ્ચે કેટલો તફાવત છે 10, પછી 10. જો કે બધા વચ્ચે સરખો તફાવત હોવો જોઈએ, રહેવો જોઈએ, તો બધા વચ્ચે 10 નો તફાવત છે. મતલબ એમ થયો કે આ માહિતી દોરવા માટે મેં કેટલું સ્કેલ માપ લીધું? 10. હવે અહીંયા કેટલું સાહેબ સ્કેલ માપ લેવાનું ખબર કેમ પડે? તો આપણને આંકડાકીય માહિતી આપી હોય એના આધારે ખબર પડશે. એનું કોઈ ચોક્કસ સૂત્ર નથી, ભગવાને જે આપ્યું છે વાપરવાનું. આપણે દોરતી વખતે વાપરશું, ટેન્શન નહીં લેતા. હું તમને ત્યારે કહીશ કે કઈ રીતે લેવાનું શીખાય. ઓકે, હું તમને શીખવાડી દઈશ. શા માટે જરૂરી છે જરાક તમને કહી દઉં કે આ જે આકૃતિક આલેખ આપણે દોરીએ છીએ એનું યોગ્ય કદ બરાબર ને, યોગ્ય કદનું બને. શું બને? યોગ્ય કદનું. યોગ્ય કદ એટલે શું કે વધારે પડતી આકૃતિ નાની ન બની જાય કે જેને માઇક્રોસ્કોપમાં જોવી પડે, અને વધારે પડતી મોટી ન બની જાય કે તમારું આલેખ પત્ર ફાડીને બહાર નીકળે. ઓકે, એટલે યોગ્ય કદની બને. થાંભલા વધારે પડતા લાંબા વધારે પડતા નાના ન થઈ જાય, એટલા માટે સ્કેલ માપ જરૂરી છે. ઓકે, તો આ વસ્તુ બસ આટલું જ આવશે એની અંદર, એની કરતા વિશેષ કાંઈ છે નહીં. હાલો, ત્યાર પછી આપણને કીધું છે કે આકૃતિક આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. મેં જો કે નથી દર્શાવી બરાબર ને, મારા માટે બહુ સારી વાત છે એટલે હું દર્શાવી દઈશ. આ બંને ધરી પરની એટલે વાય ધરી છે અને ધીસ ઇઝ ધ ધરી ઓફ એક્સ ધરી છે. આ બંને ધરી પર વિગતો દર્શાવવાની છે. કઈ કઈ વિગતો દર્શાવવાની? દાખલા તરીકે અહીંયા ભારત, અમેરિકા, ચીન છે તો એમાં શું દર્શાવવાનું? લખવાનું છે દેશ. આ તો લખવાનું જ છે ભારત, આ તો બધું અહીંયા વર્ષે આવી શકે, માસે આવી શકે, બધું આવી શકે. દેશ પણ મારે ખાસમ ખાસ લખવાનું છે. એની સાથે સાથે અહીંયા શું છે? આંકડા. તો ફોર એક્ઝામ્પલ છે રાષ્ટ્રીય આવકનો કોઈ આંકડો હોય, વોટ્સએવર કાંઈ પણ હોય તો એ મારે છે અહીં લખવાનું છે. તો આ માહિતી મારે દર્શાવવી પડે જેથી ખબર પડે કે કયા કયા પરિબળોનો ઉલ્લેખ આકૃતિક આલેખ દોરતી વખતે અહીંયા કરવામાં આવ્યો છે. ગઈકાલની સૂચના ભૂલી ગયા લાગો છો. ગઈકાલે એવી સૂચના આપેલી ભણાવવાનું શરૂ કરું ને એ ત્યારે તમારે કોમેન્ટ્સ બંધ રાખવાની છે. ઓકે, અને ભાઈ છેલ્લે કોઈ સવાલ પૂછ્યો છે ફ્રેની ઘોડાસરા. ફ્રેણી મી બી નામ હશે ફ્રેની. એટલા માટે ઇકોનોમિક્સનો લેક્ચર નથી છતાંય હું અહીં ધબધબાવું છું કારણ કે હકીકતમાં બીએનો લેક્ચર છે. આઈનો પણ બીએના સર આજે અવેલેબલ નથી, ગઈકાલે પણ નહોતા, આજે પણ નથી. આવતા વીકથી તો શ્યોરલી આવી જવાના છે. પણ તમારો આ લેક્ચર ન પડે. જો અમારી ક્યારે એટલી છે કે ભાઈ લેક્ચર ખોટે ખોટો કારણ વગરનો પડવો ન જોઈએ. બેચ 15 તારીખે શરૂ થઈ ગઈ છે તો તમારું ભણવાનું કામ બેચ શરૂ થઈ ગઈ છે, પૈસા તેમ ભર્યા છે તો વળતર તમને મળવું જોઈએ. એટલા માટે ઈ સર નથી હવે બરાબર ને. હવે પછી નેક્સ્ટ વીકમાં છે ઈ સર કન્ટિન્યુ કરી નાખવાના છે તો હું આવી જવાનો છું, ટેન્શન નહીં લેતા. ઓકે, ડન. ચાલો, ટાઈમ ટેબલ ક્યાં મળશે મારા ભાઈ? ગાંગાણી પાર્થ ઓલરેડી યુટ્યુબમાં ઘણી બધી વખત આપી દીધું છે, છતાંય ન હોય તો એક નંબર આપ્યો છે 9944 વાળો, કોલ કરીને મેળવી લેશો. ઓકે, દ્રષ્ટિબેન એનું આગળ થશે. હને હું અત્યારે ઇકોનોમિક્સનો લેક્ચર લેવા આવ્યો છું, પ્લીઝ જરાક કોન્સન્ટ્રેશન કરશો. હે ને, ટેન્શન નહીં લેતા, બધું થઈ જશે. હાલો આગળ અહીંયા ધ્યાન દો. હવે તો ત્યાર પછી મેં તમને વાત કરી દીધી બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવાની છે. ત્યાર પછીનો મુદ્દો છે આંકડાની માહિતીનો સ્ત્રોત. હવે આ બહુ સરસ સમજવા જેવું છે. આંકડાની માહિતીનો સ્ત્રોત એટલે શું કે તમે જે આ આકૃતિ દોરી છે જે માહિતીના આધારે, જે આંકડાઓના આધારે, એ આંકડા ક્યાંથી લાવ્યા? ઓકે, આંકડા ક્યાંથી લાવ્યા છો? ક્યાંથી ડેટા ભેગો કર્યો છે? વેબસાઇટમાંથી ઉઠાવ્યો છે? તમે ખુદ એને ભેગો કર્યો છે? કોઈ સંસ્થાની માહિતી છે તમે બેઠી બેઠી લીધી છે? એ આપણે લખવું પડે. શા માટે? મોટામાં મોટો ફાયદો છે કે માહિતીનો સ્ત્રોત દર્શાવો તો દર્શાવવાથી જે તમે આકૃતિક આલેખ દોર્યું છે એની વિશ્વસનીયતા વધે, લોકોને વિશ્વાસ આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આસપાસની સ્તંભાકૃતિ દોરી છે. તમને કેમ ખબર પડે કે આ ડેટા સાચા છે ખોટા? તો એની નીચે એક સ્ત્રોત લખ્યો જુઓ. જો કે આપણે આકૃતિક આલેખ ઇકોનોમિક્સમાં 5 માર્ક્સ માટે દોરીએ પરીક્ષામાં, એમાં સ્ત્રોત લખવાની જરૂર નથી. ઓકે, પણ અહીંયા આપણે ખાલી સમજવા માટે કોન્સેપ્ટ લખીએ. અહીંયા સ્ત્રોત લખ્યો છે CSO ની વેબસાઇટ.
CSO બોલે તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ ફૂલ ફોર્મ એ ખાસ કામમાં લાગશે, જો કે આગળ જતા આવવાનું જ છે, પણ ત્યારે તમે મને સામેથી કહેવા જોઈએ સાહેબ હા આવી ગયું છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ જે સંસ્થા છે જે વસ્તી ગણતરી કરે છે, તો એ સંસ્થાની વેબસાઇટ ઉપરથી મેં માહિતી લીધી છે. ઓકે, એટલે સ્ત્રોત લખવા ના પાડી ભાર્ગવી બેટા હમણાં ના પાડી રહ્યો. ઓકે, કે ભાઈ આપણે પરીક્ષા નથી લખવાની, પણ આ તો પુસ્તકમાં આપ્યું છે એટલે અહીંયા ખાસ અત્યારે સમજાવવા માટે મેં દર્શાવ્યું છે. તો આ સ્ત્રોત લખવાનો ફાયદો શું છે કે જે આકૃતિ જોવે છે, ઓકે, એને વિશ્વાસ આવે કે નહીં ચિત્ર સાચું છે, જે માહિતી આપી છે માહિતીના આધારે સાચું હશે. ઓકે, સમજ ન પડી. શું સમજનો? સાદી ભાષામાં જે આંકડાના આધારે તેમાં ચિત્ર દોરો છો, ચોપડીવાળા એવું કહેવા માંગે છે કે ખાલી આકૃતિ દોરીને સામેવાળાને પકડાઈ નહીં દેવાની, કારણ કે એ આકૃતિ જોઈ લીધી ને પછી એને વિશ્વાસ ન આવ્યો તો કે આકૃતિ સાચી દોરી છે ખોટી દોરી અમને કેમ ખબર પડે ભાઈ? એ આકૃતિ જે આંકડાના આધારે દોરી, આંકડા સાચા છે, ગાપા માર્યા છે, ખોટા ફાકમ છે, તો પછી એના માટે આપણે નીચે આ ફેસિલિટી આપવી પડે કે જે તમે જોઈ રહ્યા છો એ આ જગ્યાએથી આંકડા લઈને મેં દોર્યું છે. ખબર પડ્યો? દાખલા તરીકે આમ કેમ ઓલા છોકરાને દવા પાતા હોય, અથવા તો છોકરાને દવા નથી પાતા, પણ છે તમને કંઈક આમ રોટલી ખવડાવે છે, મમ્મી એમ કે આમાંથી ઘઉં લીધા, આમ મેં લોટ બાંધ્યો, આમ મેં રોટલી બનાવી, તો તમને વિશ્વાસ આવે ને કે ના ઘરની વસ્તુ છે. તો આ બસ વિશ્વાસ આવે કે ના રેડી છે એમ. ઓકે, હાલો. ત્યાર પછીનો મુદ્દો છે આપણા માટે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. ઘણી બધી વખત એવું થાય કે તમારે જે આંકડા તમારી પાસે છે એનો ઉપયોગ કરીને આકૃતિ આલેખ દોરવાનો છે. એ આંકડા એવા હોય કે જેને તમે ડાયરેક્ટ ઉપયોગમાં ન લઈ શકો. એમાં કંઈક તમારે પ્રોસેસ કરવી પડે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કંઈક તો તમારે કરવું પડે. તો તમે શું કર્યું એ તમારે દર્શાવવું પડે, સંતાડવાનું નહીં, નહીતર ઓલાને એમ લાગશે કે આ જાદુ થઈ ગયો, કે આંકડા આમ હતા અને કેમ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આ વૃતાંશ આકૃતિ દોરવી છે. 11મા ધોરણમાં કોમર્સ જે પણ મિત્રોને હતું એમને ખાસ ખ્યાલ હશે કે વૃતાંશ આકૃતિ દોરવા માટે ડેટામાં તમારે ગણતરી કરવી પડે. ફોર એક્ઝામ્પલ, ફટાફટ ગણતરી કરું છું એટલે તમને ખબર પડી જાય શું લેવા આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવાની. માહિતી એવી આપી છે અને આપણને સૂચના આપી દીધી છે કે નીચેની માહિતીના આધારે વૃતાંશ આકૃતિ દોરો. જો કે આપણે દોરવાની આવવાની છે નહીં, પણ હું તમને આ મુદ્દો સમજાવવા માટે બધી માથાકૂટ કરું છું. અને એની અંદર આપણને આપ્યું છે કે વસ્તુમાં ABCD ગણ નાખું છું અત્યારે. ABCD 4 જ વસ્તુ. એ કુલનું ખાનું પણ અત્યારે આપણે કરી નાખીએ છીએ કારણ કે કુલ કામમાં આવવાનું છે. અને અહીંયા ટકાવારી હિસ્સો કહી દઉં છું. ઓકે, હવે એની અંદર આપ્યા છે 75, 12, 8 અને 20 ને અને 5. ઓકે, આવી રીતે આપણને આપ્યા છે અને એમ કીધું છે કે ભાઈ વૃતાંશ આકૃતિ દોરો. હવે આટલી રકમમાં તો વૃતાંશ આકૃતિ દોરવી કેમ? આ 75 હું 75 એટલે ઓકે, એટલે આપણે શું કરવું પડે કે આમાં કંઈક તો ઊંચું નીચું કરવું પડે. સૌથી પહેલું શું કરવું પડે? 75 ને આ બધાનો સરવાળો કરવો પડે, એટલે સરવાળો કર્યો એટલે 100 થઈ ગયા. આ બધું લખવાનું, દર્શાવવાનું. ઓલો જે આ માહિતી જોવે છે ને માહિતી જોનારને કહેવાનું કે આ ગણતરી કરીને આકૃતિ દોરી છે. હાલો, પછી ગોતવાના વૃતાંશ. શું શોધવા પડે? વૃતાંશનું ભાઈ સૂત્ર છે, યાદ રાખજો. શું? પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય. આગળ આવશે એટલે ટેન્શન નહીં લેતા, નો યાદ રહેતો. ભાગ્યા ગુણ્યા 360 અંશ. આ સૂત્ર મૂકવાનું, એટલે મારે સૂત્ર શું મૂકવું પડે? 75 ભાગ્યા આ પેટા મૂલ્ય છે, કુલ મૂલ્ય કેટલું આવ્યું? 100, એટલે ભાગ્યા 100 અને ગુણ્યા કેટલા કરવાના? 360 અંશ. એવી રીતે બીજામાં ગણતરી કરવાની. 12 ભાગ્યા 100 ગુણ્યા 360, 8 ભાગ્યા 100 ગુણ્યા, ગણતરી કરીને મને કોઈ કહેતા નહીં કેટલા આવે, એ મારે નથી જરૂર અત્યારે. હો ને, તો થઈ ગણતરી. આવી રીતે તમારે ગણતરી કરવી પડે. તો આ મુદ્દો કહેવા શું માંગે છે કે આપેલ માહિતીમાં આકૃતિ દોરતા પહેલા જો તમે કોઈ ગણતરી કરો તો એ ગણતરી દર્શાવવાની. એના માટે તમે કયા આંકડા શાસ્ત્રના સાધનો વાપર્યા? કયા સાધનો? એટલે સ્કેલ ને ફૂટપટ્ટી, એટલે ફૂલપટ્ટી ને એવું બધું છે ને, પરિકર આવે ને પેન્સિલ આવે ને એ બધું રેડી ને. આંકડા શાસ્ત્રમાં તો એ જ સાધન વપરાય. હા કે ના? યસ ઓર નો? અરે હા, કોમર્સ વાળા હો બાકી સાહેબ. હા, આંકડા શાસ્ત્ર 12 મહિના ભણ્યા. તમને શું લાગે પોપટ છીએ અમે? અલે હા, તો ભાઈ હા પાડે છે કે હા પોપટ છીએ અમે. તો ભાઈ એ આંકડા શાસ્ત્રના સાધનો નહીં. આંકડા શાસ્ત્રના સાધનો એટલે કયા? સરવાળો, બાદબાકી, સહસંબંધ, નિયત સંબંધ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રસારમાન, ભાગાકાર. આ બધાને આંકડા શાસ્ત્રના સાધનો કહેવાય. પોપા પાર્ટીઓ
ટપો પડ્યો ને? એટલે અહીંયા આંકડા શાસ્ત્રના સાધન એટલે કયા? આ જે સૂત્ર વાપર્યું ને, આ સૂત્રને આંકડા શાસ્ત્રનું સાધન કહેવાય. શું કહેવાય? આ સૂત્રને આંકડા શાસ્ત્ર. સાહેબ કેલ્સી રહી ગયું, કેલ્સી સર. આ કેલ્સીની સમજ ન પડી. અલા ભાઈ એ સાધન નથી. ઓકે, એ તો યંત્ર છે જે એ તો કોઈ પણ કામમાં આવે તો દુકાનવાળા કેલ્ક્યુલેટર વાપરે, થોડા આંકડા શાસ્ત્ર ભણતા હોય. એટલે આ આંકડા શાસ્ત્રના સાધનો છે. ઓકે, અને એનો ઉપયોગ તેમ કે સૂત્રનો કર્યો છે. બોલો ને સર. અરે ટેન્શન નોટ તમારે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન, સમજાઈ ગયું ને? પણ આ તો 12માનો લેક્ચર છે. અરે ટેન્શન નોટ તમારે. ઓકે, આ બધું લખવાનું, આ બધું નહીં લખવાનું ભાઈ. આ બધું ઇકોન પેપરમાં લખવાનું ના. આ સમજૂતી છે, માત્ર સમજાવવા માટે કર્યું છે. પણ આ લખવું પડશે કે ભાઈ માહિતી સ્પષ્ટ ન હોય અને આપણે આંકડા શાસ્ત્રનો ઉપયોગ કર્યો. આંકડા શાસ્ત્ર ઉપયોગ કર્યો ઇટ મીન્સ કે આપણે કોઈ ગણતરી કરી તો એના આધારે ચિત્ર દોર્યું હોય તો પછી તમારે લખવું પડે કે ભાઈ આ 75 અહીંયા હતા અને 75 માંથી આ ચકડું કઈ રીતે બની ગયું, તો ઓલા જોનારાને કંઈક દિશા ન સૂઝે. અને એટલા માટે છે ખાસ તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની કે સ્પષ્ટ કરી માહિતીને, અને સ્પષ્ટ કરવા માટે કયા કયા આંકડા શાસ્ત્રના સાધનો વાપર્યા એની શોર્ટમાં વિગતો, ટૂંકી વિગત દર્શાવી છે. લાંબા તમારા આંકડા શાસ્ત્રની જેમ મેં સ્ટેપ્સ નથી માર્યા, ફટાફટ શોર્ટ કરીને દર્શાવી દીધું છે. ડન? ઓકે. એડવર્ટાઇઝમેન્ટમાં નથી હોતા, કારણ કે એડવર્ટાઇઝમેન્ટમાં મેરા બોય કોમ્પ્લેન બોય. હવે આમાં ક્યાં આંકડાની જરૂર પડે ભાઈ? ફેર એન્ડ લવલી 7 દિનો મેં આપકો બનાય ધોળા, તો આમાં ક્યાં આંકડાની જરૂર છે ભાઈ? પણ જ્યાં એનાલિટિકલ માહિતી છે, એનાલિટિકલ માહિતી જ્યાં તમને સ્તંભાકૃતિ દોરી છે, ત્યાં શ્યોરલી ગણતરી હોય. ઓકે, એટલે આ એના જેવી વિગતો છે. ડન? હા, ઓકે. એક જ મિનિટ દીકરાઓ, 2 મિનિટ. આપણે એક પેરેન્ટ છે આપણી સાથે અત્યારે જોડે, હું તમને લેક્ચર બતાવી દઉં. 1 જ મિનિટ શરૂ રાખજો. હા, જો અત્યારે આ સ્ટુડન્ટ છે ને આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે બાળકનું? શું નામ છે? ઓકે, આ જે છે ને અમને સ્ટુડન્ટની કોમેન્ટ્સ દેખાય છે. આ જો આ રીતે સ્ટુડન્ટ ભણતા હોય ને તો શું કહે છે? સમજાઈ ગયું ને દીકરાઓ? ચાલો કોમેન્ટ કરો તો મને કેટલા જણાના મુદ્દો સમજાઈ ગયો છે. હા, ડન. તો જો આવી રીતે અત્યારે હું કંઈ પણ બોલું ને તો એ લોકો લાઈવ અત્યારે સાંભળી શકે અને આવી રીતે કોમેન્ટ કરી શકે. કાંઈ પ્રોબ્લેમ નથી અથવા તો હોય તો અહીંયા આ રીતે એ લોકો જોઈ શકે. ઓકે, ડન ને? ઓકે, ચાલો હાલો આગળ વધીએ આપણે. હાલો, ત્યાર પછીનો મુદ્દો લે 6 મુદ્દા પતી ગયા છે આપણે ભાઈ. તો 3 માર્ક્સ ની અંદર મસ્ત છે, લઈ લ્યો. હું લેવું છે પણ બાર પણ ફોન નથી લેવાનો અમારે. હાલા ભાઈ, વિડીયો કોલ લીધો મેં, ફોન સીધો ધબા ધબી બોલાવો છો ભાઈ. 3 માર્ક્સ માંથી 3 માર્ક્સ. અને યાદ રાખજો કે આ જે આની અંદરની માહિતી છે લખવાની છે. ઓકે, એમ તો મને BMW રસ્તા ઉપર નીકળીને લઈ લેવાનું મન થાય છે, બરાબર? એમ તો. અને એક તમને સિક્રેટ કહી દો ભાઈ દવે કે મને છે હમણાં કાર આવી હતી ગયા વર્ષે, મેં તમને વાત કરી છે બરાબર. હું તો બળતરાના પાર નથી પણ. અને એ લેમ્બોર્ગિની હતી, લેમ્બોર્ગિની હરિકેન કરીને ગાડી હતી. અને આમ સરસ મજાની ઓરેન્જ કલરની, આમ બરાબર ઓરેન્જ શરારા, ગુલાબી શરારા, ઓરેન્જ શરારા, આવી સરસ મજાની કાર હતી. પણ લોચાપાટી ન્યા પડ્યા કે પછી, અને આ 8.9 કરોડની કાર હતી અને આખા દુનિયામાં એ 6 જ કાર હતી. પછી ભારતમાં એ લોકોએ લોન્ચ કરી અને પછી આપણને એવું ઈચ્છ્યું કે હાલો આપણે લેવા જઈએ. પણ બાય ધ વે હમણાં જ મેં 2 અઠવાડિયા પહેલા જ લેવાનો પ્લાન કેન્સલ કર્યો. અને તમને જાણીને નવાઈ લાગશે કેમ કેન્સલ કર્યો ભાઈ. કારણ કે પછી હમણાં 2 અઠવાડિયા પહેલા મને જાણવા મળ્યું કે કાર રિવર્સ નથી હાલતી, એમાં રિવર્સ ગિયર નથી. મેં કીધું લે ભારતમાં કાર હંકવો અને રિવર્સ ગિયર નો આવી હાલે જ નહીં મારે, એટલે કેન્સલ કરી નાખી આપણે. ઓકે, એટલે આ નહીં હાલે મારે, એટલે ના પાડી દીધી. અને બીજો કે આપણા રોદા કેટલા ઊંચા હોય, બરાબર? આમ તમે કાર કેટલી નીચી હોય તો તમે આમ કાર હેંકવી જવાનું, પહેલા 2 ટાયર વયા જાય ને પહેલા 2 ટાયર એમને હલવાઈ જાય, આમ થયા કરે. પોસિબલ નથી. ઓકે, હાલો ડન ને? ભટ હિમાંશુ, તારા મોઢે ગોળના ગાડા. એ કે સાહેબ તમે લેમ્બોર્ગિની લઈને ફરો છો સુરત, મારે ભગવાન કરે તારું સપનું જલ્દી સાચું પડે. જેદી તેદી આવી હિમાંશુ, તને હું મારી બાજુમાં બેહારીશ, બરાબર? બાજુની સીટમાં તારો વારો. પેંડાનું બોક્સ તને આપી દેશો દીકરા, કઈ ટેન્શન નથી. ઓકે, હાલો તો હવે આગળ વધીએ. ત્યાર પછીનો ટોપિક છે આકૃતિના પ્રકારો. બાય ધ વે આકૃતિના એટલા બધા પ્રકારો છે.
બરાબર ને? કેટલા પ્રકારો? 6. 2 માર્ક્સ ની અંદર હવે અહીં ધ્યાન આપો. ચાલો 2 માર્ક્સ ની અંદર માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? લિસ્ટ બનાવી દેવાનું છે. 2 માર્ક્સ માં પૂછે કે આકૃતિના પ્રકારો જણાવો. 6 से लिस्ट बनाई दो. ठीका चीका काम खत्म है भाई. पण सर सवाल यह है अपन को कि इसमें से बोर्ड में कितने का है? तो भाई पहला तो कही दीधुं के 6 मुद्दा 2 मार्क्स में छे. દોરવાની કેટલી થાય આમાંથી ઈ કયો? નકર બરાબર હમણાં તો ચોપડા લઈ નાખ્યા. ભાઈ દોરવાની થશે નંબર 1 આ બસ આ જો સમય આધારિત રેખાકૃતિ. આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. બાય ધ વે સ્તંભાકૃતિના 3 પ્રકારો છે. સ્તંભાકૃતિના 3 પ્રકારો છે. એક તો સાદી કૃતિનું કૂતરી થઈ જાય છે, સાદી સ્તંભાકૃતિ. ત્યાર પછી પાસેની સ્તંભાકૃતિ. આમાં તો ગેરંટી જ મારી છો, ગેરંટી સિવાય આપણે વાત જ નથી કરતા હો ભાઈ. અને ત્રીજી છે વિભાજિત સ્તંભાકૃતિ. આની પણ સાદી વિભાજિત છે, ટકાવારી એવું કઈ આવતું નથી. વિભાજિત સ્તંભાકૃતિ. હવે આ સમજી લો ભાઈ કે તમે તો કહેતા હતા ને કે ગેરંટી તો 4 કેમ છે પ્રમોદ સાહેબ? તમે તો પહેલા કહી દો 90% એવી જો ખાતરી છે તમને ગેરંટી સાથે કહ્યું. પેપર સ્ટાઇલ ગમે એટલી બદલાઈ જાય. તમારા ઇકોનોમિક્સના પેપરમાં વિભાગીનો છેલ્લો સવાલ આકૃતિ દોરો, વિશ્લેષણ કરો, એ આવવાનો છે. પણ એમાં કઈ આકૃતિ પૂછાશે આ 6 માંથી? એમાંથી સૌથી વધારે શક્યતા સાદી સ્તંભાકૃતિની છે. એના પછી નંબર 2 સૌથી વધારે શક્યતા પાસેની છે. એના પછી સૌથી વધારે શક્યતા સમય આધારિત રેખાકૃતિની છે. અને કોક માર જેવાને ચામાં ખાંડ ન મળી હોય તો પૂછવાની શક્યતા વિભાજિત સ્તંભાકૃતિની છે. 4 એ 4 આપણે લાઈવ લેક્ચરમાં દોરીને સમજાવશું કઈ રીતે દોરાય અને એનું વિશ્લેષણ કઈ રીતે કરાય. એટલે ટેન્શન લઈને કે કોઈ બાતી જ નહીં આવડી. ડન? હા, અંદરનું સમજાવવાનું એવું કાંઈ નહીં ભાઈ. દોરવાની આવશે અને દોરીને એનું વિશ્લેષણ કરવાના આવશે. હા, વ્યાખ્યા થિયરી વાળો પોર્શન છે તો સમજવાના છે બિલકુલ. ઓકે, પોલ કરી દઉં. અચ્છા, પોલ વાળું ઓપ્શન આવે છે કે નહીં નવી બેચમાં? આઈ રિયલી ડોન્ટ નો, પણ જરાક હું જોઈ લઉં. જો આવતું હોય તો પ્લીઝ આઈ કેન ડુ ધ પોલ. ઓકે, પણ આ વસ્તુ છે આ બધાની ચિત્રાકૃતિ ફિકરાકૃતિ કંઈ આવતી નથી. વિકર્ણ આકૃતિ વિશે કંઈ આ લોકો સિરિયસ નથી. આપણે અંદરમાં ડિટેલમાં 3 જ આકૃતિ, વ્યાખ્યા ને એવું બધું 3 જ આકૃતિ સમજવાનું છે. આના ખાલી નામના જ ઉલ્લેખ છે. એ આગળ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, એ જેમી સર કરે છે તો ઓકે ડન. તો પછી આવશે જ ભાઈ. આજા સિમ મે બી મારે અપડેટ કરવી પડશે. કાંઈ ટેન્શન નથી. ચાલો હું આવતા લેક્ચરની અંદર ધ્યાન રાખીશ, પોલ કરી લઈશ. હા, પણ તમે મને લાઈવ આપો જ છો. ઓકે, તો કાંઈ ટેન્શન નથી. ચાલો આગળ વધીએ. એ હમણાં લેક્ચર પૂરો થાય ને તો જે રેટિંગ ફેટિંગ જે આપવાનું હોય એ આપી દેજો. બાકી અત્યારે જરૂર નથી. અત્યારે આપણે યુ કેન ડુ ધ ધ્યાન ઓફ ધંધા હિયર. તો સમય આધારિત રેખાકૃતિ કેવી હોય જોઈ લો. આવી દેખાય ભાઈ, બરાબર? એટલે બધી આકૃતિઓ આવી જ નહીં હોય, આવા શેપમાં નહીં હોય, બરાબર ને? ઘણી વાર અલગ અલગ હશે. અને આવી આકૃતિ તમે ક્યાં જોઈશ ખબર? આઈપીએલ અત્યારે હાલે છે. કેટલા જોવે છે? બોલો જલ્દી હાલો. હાઉ મેની ઓફ યુ આર સીઈંગ આઈપીએલ ઇન ધ ટીવી, ઇન ધ મોબાઈલ, ઇન ધ ઢીંકા ચીકા, હાલો ઇન ધ પ્રોજેક્ટર? અરે ના, એટલે ઘણા બધા જોતા છે. હા ના, એટલે આપણને એમ થાય કે હા પડે કે ના પડે. એટલે કે સાહેબ થોડીક અમે જોઈ લઈએ, થોડીક. તો એમાં તમને ખબર છે ટીમનું આમ પ્રોગ્રેશન બતાડે, બરાબર? કે આમ થોડુંક આમ હાલે, પછી આમ કુંડાળું કર્યું કે અહીંયા વિકેટ પડી, અહીંયા વિકેટ પડી અને હવે અહીંયા પહોંચ્યું છે. દેખાડે છે ને? તો પછી સમય આધારિત રેખાકૃતિ જ છે મિત્રો. સમજણ પડે કે ભાઈ સમય ઇધરથી ઇધર ઘૂસ્યો તો ટીમ અહીંયાથી અહીંયા ગઈ, હે ને? તો બસ ઈ જ છે. હા, એમાંય વળી આ બંધ આવે મનન, બરાબર? એમાંય ચોંટી પડ્યા. એમાંય નહીં આવે આ પાકું કરવા કાંઈ. હાલો, સમય આધારિત રેખાકૃતિ એટલે શું? તો એવું કહેવા માંગે છે કે સામે રેખાકૃતિ છે. શું રેખાકૃતિ? 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. માંગ રેખામાં સીધી બીધી લાગુ પડે, સમજી લેજો. અહીંયા શું દર્શાવે છે? ચલ એટલે શું ભાઈ? આજે જ મને કોઈ વોટ્સએપમાં સવાલ પૂછે છે વોટ ઇઝ ધીસ ચલ? તો ચલ એટલે કોઈ પણ પરિબળ. અને કોઈ પણ પરિબળ સાથે અમારે કહેવાનો મતલબ શું છે? વસ્તી, વેચાણ, ઉત્પાદન, નફો, માંગ, પુરવઠો, આવક, નુકસાન, ખર્ચ, કાંઈ પણ આ બધા શબ્દો છે એને શું કહેવાય? ચલ. ઇટ મીન્સ કે પરિબળ. તો કોઈ પણ 2 પરિબળ અને 2 પરિબળ વચ્ચેનો શું સંબંધ છે? સીધો, વ્યસ્ત, ધન વગેરે વગેરે. એ તમે સંબંધને રેખા દ્વારા અને રેખાના ઢાળ દ્વારા દર્શાવો તો શું બને? રેખાકૃતિ. એટલે રેખાકૃતિ શું દર્શાવે છે? 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. 1 માર્ક્સ માટે પૂછાય તો ખાસ લખવા થશે મિત્રો. બાય ધ વે તમે મોટી કરો છો. ક્યાં 2 ચલ છે? તો એક ચલ છે જેનું નામ છે સમયગાળો, બીજો ચલ છે જેનું નામ છે વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર. આ 2 ચલ વચ્ચે કેવો સંબંધ છે? એમાં જો આ પેલા બધા બિંદુઓ છે
એ બધા બિંદુઓને પહેલા બિંદુ કર્યા, બિંદુઓને પછી એક રેખા દ્વારા જોડી દીધા. ઓકે, તો આ છે સાદી રેખાકૃતિ તમે કહી શકો છો. માંગ રેખા અને પુરવઠા રેખા ઓલરેડી 11મા ધોરણમાં તમે આવી દોરી ચૂક્યા છો. હાલો મને કહેજો કે કઈ આ રેખા દોરી છે મેં. બાકી મારું દોરવાનું કામ તો તમે જાણો જ છો કે હું પાબ્લો પિકાસો છે, બરાબર ને, લિયોનાર્ડો દ વિન્ચી, બરાબર, આ બધાને ટક્કર આપી ચૂક્યો છું. એટલે મારી સરખામણી પ્લીઝ એની એરે નહીં કરતા, મારી પ્રતિષ્ઠા ડાઉન થશે. પણ એના માટે હું તમને કહી દઉં, ચાલો આ મેં કઈ રેખા દોરી છે, ચાલો કઈ રેખા દોરી છે મેં? ઓહો, માંગ રેખા દોરી છે. કેવા ઢાળવાળી છે આ? ઋણ ઢાળવાળી, ઓબ્વિયસલી. તો અહીંયા મેં અહીંયા માંગ અને અહીંયા કિંમત આપણે દર્શાવતા હતા, યસ ઓર નો? હે ને? તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આ રેખામાં બિંદુ એ કરતા હતા ને, એ બી. યાદ આવ્યું? આ કે ના? એ બી સી ડી, હે ને? તો આપણે આ બધા બિંદુઓ પહેલા કરતા હતા ને પછી સરસ મજાની રેખા બનાવતા હતા, હે ને? તો કિંમત અને માંગ વચ્ચેના બે ચલ વચ્ચેના સંબંધને આપણે બિંદુઓ અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવે. આ ઢાળ દર્શાવે. ઢાળ કેવો છે? ધન, બરાબર, દડી જાય એવો. અને આ છે કઈ રેખા? પુરવઠા રેખા છે. તો ઓલરેડી દોરી ચૂક્યા છીએ આપણે. ઓકે, રેખાકૃતિ દોરી ચૂક્યા છે. રેખામાં સમય નાખી ગયો એટલે સમય આધારિત રેખાકૃતિ થઈ ગઈ. ઓકે, ચાલો. હવે જો અમે કીધું છે સ્વતંત્ર ચલ એક્સ ધરી પર, પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવે છે. બહુ બેઝિક છે. કોને કહેવાય સ્વતંત્ર ચલ? હું ફટાફટ લખી નાખું છું. જેટલા પણ ચલ સમયને લાગુ પડે છે, વર્ષ, માસ, દિવસ, આ બધા કેવા કહેવાય? સમયવાળા ચલ કહેવાય. તો એ બધા સ્વતંત્ર ચલ કહેવાય. બીજો એક છે દેશ. ઓકે, તો એ પણ કેવા ચલ કહેવાય? સ્વતંત્ર ચલ કહી શકો. પરતંત્ર ચલ કયા કહેવાય? તો પરતંત્ર ચલ તો બહુ બધા છે, જેમ હમણાં બધા ભૂલી ગઈ. વસ્તી, વેચાણ, ઉત્પાદન, નફો વગેરે. આ બહુ બધા છે. બાય ધ વે, કહેવાય કોને સ્વતંત્ર ને કહેવાય કોને પરતંત્ર? સ્વતંત્ર એટલે એવા કે જેનામાં કઈ ફેર પડે નહીં, જે મોસ્ટ ઓફ સ્થિર હોય, કોઈ ફેરફાર પોસિબલ નથી. પરતંત્ર ચલ એવા જેમાં ફેરફાર થાય છે. તો આ સ્વતંત્ર ચલ છે એ ક્યાં દર્શાવવાના? આડી ધરી પર. તો સમયગાળો છે એ સ્વતંત્ર ચલ છે માટે એને આડી ધરી પર દર્શાવ્યો છે, અને પરતંત્ર ચલ છે એને આપણે વાય ધરી પર દર્શાવ્યો છે. ઓકે, તો આ પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. સ્વતંત્ર ચલ કઈ ધરી પર? એક્સ ધરી એટલે કે આડી ધરી પર, અને પરતંત્ર ચલ ઊભી ધરી એટલે કે વાય ધરી પર દર્શાવવામાં આવે છે, ભાઈ બહેનો. ઓકે, તો આવી રીતની આપણને વાત કરવામાં આવે છે. હવે અહીંયા છે ને, જો સમય આધારિત રેખાકૃતિની વ્યાખ્યા એવી છે, પણ આપણને કીધું નથી કે સમય આધારિત રેખાકૃતિની વ્યાખ્યા છે. એટલે અહીંયા આપણે વ્યાખ્યા અંડરલાઈન કરું છું ને જો લખ્યું છે સમયના સંદર્ભમાં, એટલે સમયને ધ્યાનમાં રાખીને કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણ એટલે ફેરફાર દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. પછી તમારે આગળ જોડ દેવાનું, જેને સમય આધારિત રેખાકૃતિ કહે છે, એવું જોડ દેવાનું છે. એટલે સમય આધારિત રેખાકૃતિ એટલે શું? એના સવાલમાં આ જવાબ આવશે. ફરીવાર હું હવે સમજાવું છું. હવે સમજાયું જ નથી ભાઈ, રીધમ હવે સમજાવું છું તો વાંચી ગયું. તો સમયના સંદર્ભમાં એટલે શું? સમયને ધ્યાનમાં રાખીને. બીજો અહીંયા આપણને વાત કરી છે કોઈ એક ચલના. દાખલા તરીકે મેં અહીંયા સમયને ધ્યાનમાં રાખ્યો. સમય કયો છે? તો કે વર્ષ. હવે સમયને ધ્યાનમાં રાખીને કોઈ એક ચલ. કયો એક ચલ? વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર. એક ચલ. એ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો. સ્વયં સ્પષ્ટ એટલે એનાલિસિસ ન કરવું પડે, જોઈને તરત ખબર પડી જાય. વલણ એટલે શું? ફેરફાર. એટલે સમયને ધ્યાનમાં રાખીને એક ચલના એવા ફેરફાર કે જેને તમે ઝડપથી જોઈ શકો. જોઈને મને કહો તો વસ્તી વૃદ્ધિના દરમાં પહેલા શરૂઆતના વર્ષમાં શું થયો? વધારો. પછી દર વર્ષે શું થઈ રહ્યો છે? ઘટાડો. ઓકે, સમય ભૂલી ગયો વિકી 3 વાર બેટા. સંદર્ભમાં એટલે ધ્યાનમાં રાખવું, સમયના સંદર્ભમાં એટલે સમયને ધ્યાનમાં રાખીને એમ. ઓકે, તો આ અહીંયા આપણને ખબર છે ઘટાડો થાય છે. તો એક ઘટાડો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે, જેને સમય આધારિત રેખાકૃતિ કહેવાય છે. એટલે આ સમય આધારિત રેખાકૃતિની વ્યાખ્યા છે. લખી નાખજો, 1 માર્ક્સ ની અંદર પૂછાય તો અહીંયાથી લખવા થશે. કોની વ્યાખ્યા છે? ફરીવાર સમય આધારિત. હું અહીંયા લખી નાખું છું નકર ભૂલી જશું. સમય આધારિત રેખાકૃતિની વ્યાખ્યા છે. ડન. ઓકે, અને એવી કઈ કઈ સમય આધારિત રેખાકૃતિઓ છે? તો વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર, સાક્ષરતાનો દર, આ બધા દર દર્શાવતી આકૃતિને સમય આધારિત રેખાકૃતિ કહી શકે. આ થઈ થિયરી.
થિયરીમાં મેં કીધું એ પ્રમાણે યાદ રાખજો. ઓકે, વરસાદ એક્સ ધરી પર આવે કે વાય ધરી પર. એટલે મારા ભાઈ રશીદ, વરસાદ આપણે ઇકોનોમિક્સમાં કોઈ દી જિંદગીમાં દર્શાવવાનો નહીં આવે, એટલે ટેન્શન રવા દે. વરસાદને ચોમાસા ઉપર છોડી દે. પણ આ ઇન કેસ કદાચ મારે છતાંય વરસાદને દર્શાવવો જોઈએ તો વરસાદને છે, વરસાદનો કોઈ પણ ચલનો લોચો શું છે, સમય સિવાય કોઈ પણ ચલ, કે વરસાદની સાથે બીજો કયો ચલ આપ્યો છે એનો બહુ મોટો આધાર છે. કે ચાલ વરસાદ છે એને દર્શાવો ક્યાં. ખાલી વરસાદના આધારે હું જવાબ ક્લિયર ન કરી શકું એ પણ કહી દો. ફોર એક્ઝામ્પલ, વરસાદ અને ખેતીનું ઉપજ બે પરિબળ આપ્યા છે. એક તો વરસાદ નામનું પરિબળ આપ્યું છે અને ખેતીની ઉપજ એવું પરિબળ આપ્યું છે. તો ફોર શ્યોર વરસાદના કારણે ખેતી થાય. ઓકે, ખેતીના કારણે વરસાદ નહીં થતો, તો વરસાદને એક ધરી પર દર્શાવવાનો, ખેતીની ઉપજને વાય ધરી પર દર્શાવવાની. પણ પછી હું એવું માહિતી આપું કે વર્ષ અને વરસાદ લ્યો તો વર્ષ તો ફિક્સ છે, વરસાદ ફેરફાર થયા કરે છે, તો વર્ષ એક્સ ધરી પર, વરસાદ વાય ધરી પર. ક્લિયર થઈ ગયું? એટલે તમારી પાસે માત્ર એક ચલ છે ને એક ચલના આધારે ન નક્કી કરી શકો. બે ચલ હોવા જોઈએ અને બે ચલમાંથી કયું ચલ સ્થિર છે, કયા ચલમાં ફેરફાર થયા કરે છે એના આધારે નક્કી થાય. ડન ને બેટા? યસ, કાર્યકારણનો સંબંધ તો બહુ ડીપમાં આપણે વહી જવું પડે બ્રિજરાજ, પણ એના કરતા પણ આ એક બેટર ઉદાહરણ છે. ઓકે, હાલો હવે આપણે આ જો બરાબર આવી માહિતી હોય, જો છે ને સમયગાળો અને દાયકા માટે વસ્તી વૃદ્ધિ દર, આવી રીતે બે ચલો હોય ને ત્યારે આપણને ખબર. હું આ જે માંગ રેખા પુરવઠા રેખા પૂછી કાઢું એટલે જરાક તમને ઉકલાય, આકૃતિ ઉકલાય. ઓકે, જોઈ શકો અહીંયા. તો આ જે માહિતી છે ને, માહિતીમાં ઓલરેડી મારી પાસે બે ચલ છે, માટે તો મને ખબર પડે કે સમયગાળો છે એને એક્સ ધરી પર દર્શાવીશ, આને હું વાય ધરી પર દર્શાવીશ. ખાલી મને સમય આપી દે ને એમ ક્યાંક મને દોરવા આકૃતિ, દોરવું શું? ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ડન ને? હવે આના આધારે જ્યારે હું આકૃતિ દોરવા જઈશ, ઓકે, તો આવી આકૃતિ જ મારે દોરવાની થશે. હવે આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું? હાર્દિક એમ કે છે કે સર ક્યારે લેક્ચર પૂરો થશે? બસ 5 કે 7 મિનિટમાં હું લેક્ચર પૂરો કરી દઉં છું. ઓકે, એટલે પ્રોબ્લેમ નહીં, 5 કે 7 મિનિટમાં. ઓકે, એક જ મિનિટ મિત્રો, જરાક હું ચોંટું છું તો જરાક ફટાફટ કહી દઉં છું. એ આર્ય, इधर चौंटता है अपन, कैमरा में नहीं चौंटतो, एप्लीकेशन में चौंटू છું મેં. જો મેં સ્લો મોશન માં થઈ ગયો છું. હા રેડી, ડન. ચલો, ઓકે આવી ગયો છું. ચોંટે છે. 8 વાગ્યા સુધી ક્લાસ લ્યો. લે અલ્લા ભાઈ, ના મુન્ના ના, 8 વાગ્યા સુધી ક્લાસ નથી લેવાનો. બરાબર, આઈ એમ વેરી સોરી, કારણ કે પછી પાછળ બીજાનો વારો આવવા દેવાનો ને ભાઈ, હું પછી બધું લડી લઈશ તો. યસ, ઓકે ડન. અને બાય ધ વે, આજે તમારી સાથે 8 વાગ્યા સુધી નહીં રહી શકું એને બીજું દુઃખદ કારણ એ છે, અને જે તમારું દુઃખદ અને મારું સુખદ કારણ એ છે કે ભાઈ અમે ફાર્મમાં જવાના છે. વર્ષમાં એકવાર એવું હોય છે કે અમે તમારી જેમ છોકરા થઈને આનંદ કરીએ છીએ, તો એનો વ્લોગ બધો આવશે. તમે આનંદ માણજો, જોઈને આનંદ માણજો. બાકી ધુબાકા તમે તમને નહીં મારવા દઈએ, એ અમારી મરજી છે. પણ બરાબર, ઓકે, તો એના માટે જરાક આજ કાર્યક્રમ છે, આજે સાંજનો ધુબાકા મારવાનો. આવતીકાલે રામનવમીની રજા છે, તો બધા સ્ટાફ સાથે એન્જોય કરવાના છીએ. એટલે અમે તમને એના માટે જોઈન થવા માટે આપશું, ટેન્શન નહીં લેતા. ઓકે, હાલો. તો બાય ધ વે શું ધ્યાન રાખવાનું છે? પેલા આકૃતિને બોલાવી લો, માહિતીને બોલાવી લો. આ રહી ગઈ આપણી માહિતી. હું ફટાફટ તમને કહી દઉં છું, મારી પાસે સમય ઓછો છે. આનું એનાલિસિસ શું કરવું ને એનું હું તમને કહીશ, બરાબર ને, આવતા લેક્ચરની અંદર, કે ભાઈ આ સમય આધારિત રેખાકૃતિ છે કઈ રીતે દોરાય, હું તમને શીખવાડતો જાઉં છું. હાલો, આ એક્સ, બરાબર. સૌથી પહેલા તમારે હું છે પેન્સિલ લઈ લઉં છું. આ એક્સ અક્ષ મેં દોરી નાખ્યો છે. જરાક મારી પાસે પેન્સિલ પતલી છે એટલે તમને કદાચ ન દેખાય હેને, તો માફ કરજો, બાકી થાય કરી લેજો. હા, એક અહીંયા પણ ભૂસવાનું બાકી રહી ગયું છે, તો હું છે ને, ઓકે, ફટાફટ આ વાય અક્ષ અહીંયા મેં દોરી નાખ્યો છે, અહીંયા મેં એક્સ અક્ષ દોરી નાખ્યો છે. ડન. અને અહીંયા 0 લખી નાખ્યું. સૌથી પહેલા આટલું કામ કરવાનું છે, એક્સ અક્ષ વાય અક્ષ દોરી નાખવાનો છે. તમે જો જોઈ લેજો, બે લાઈન કોરી રાખીને પછી મેં વાય અક્ષ દોર્યો છે. શા માટે? કે અહીંયા આંકડા બધા લખવાનું થશે, અહીંયા વાય અક્ષની વિગત શું છે એ લખવાનું થશે. સેમ અહીંયા, એટલે બે લાઈન નીચે, બે લાઈન બાજુમાં રાખીને એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવાનો છે. પેન્સિલ, આ બધું કામ પેન્સિલથી તમારે કરવાનું છે. હવે જે આમ પૂછતા હતા કલર ક્યાં વાપરવાના, એને ખબર પડી જશે. તમારી જેમ જ ગ્રાફ પેપર મેં લઈ લીધું છે અહીંયા. ઓકે, હવે સમયગાળો ક્યાં દર્શાવવાનો? ઓફકોર્સ આપણને ખબર છે એક્સ ધરી પર,
બરાબર ને? અને દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર તો y અક્ષ પર. હું શોર્ટમાં લખું છું, તમે વ્યવસ્થિત લખજો. ઓકે, વસ્તી વૃદ્ધિનો દર. અચ્છા, હવે કઈ રીતે આપણે કામ કરજો? સમયગાળો જે x, જે પણ માહિતી x અક્ષ ઉપર દર્શાવો છો એમાં કોઈ ચેડા કરવા નથી. એ બેઠે બેઠા લખી નાખવાના છે. પહેલું કયું આપ્યું છે? 51 થી 61. તો યાર એક વાત યાદ રાખો, કંજુસાઈ નહીં કરવાની. પહેલું જે ખાનું છે ને એ બાજુમાં, એ પહેલું ખાનું કોરું મૂકી દેવાનું. પછી બીજું ખાનું ખાસ વાપરવાનું આપણે, અને ત્યાં લખવાનું 1951 થી 1961. પછી એક ખાનું કોરું મૂકી દેવાનું, પછીનું ખાનું વાપરવાનું. અહીં લીટો કરતો જાવ ને એટલે તમને યાદ રહે. 1961 થી 71. ઓકે, આવી રીતે ખાનું કોરું મૂક્યું, ખાનું વાપર્યું. 1971 થી 1981. ખાનું કોરું મૂકી દીધું, ખાનું વાપર્યું. 1981 થી 1991. ખાનું કોરું મૂકી દીધું, ખાનું વાપર્યું. એટલા જ છે ને પાછા, નકર હું વળી પાછો આગળ વયો જઈશ. 1991 થી 2001. અને ત્યારે ખાનું મૂકી દેવાનું. અને 2001 થી 2011. ओके डन. हालो सर आगे क्या करना है अपन को? तो भाई आगे આપણે જોવાનું છે y અક્ષ પર કયા આંકડા સાહેબ લખવાના. હવે આ કઈ બેઠે બેઠા ની ટીબી નાખવાના. હવે આના માટે જોવાનું 21.64. મોટા મોટો આંકડો કયો છે? તો મોટા મોટો આંકડો છે 24.80. નાના નાનો આંકડો છે 17.64. આના માટે શું હવે તમારે કરવાનું છે? તો આના માટે એવું નહીં કે સાહેબ નાના નાનો આંકડો 17. હવે એના માટે જોવાનું આ બધી માહિતી સમાઈ જાય એના માટે અહીંયા તો 0 આપ્યું છે. તો જો કેટલું લઈ શકો? 3 નું સ્કેલ માપ લઈ શકો. એટલે 3 એકાન ઘડિયો બોલો. 3, 6, 9, બરાબર ને, 12, 15, 18, 21, 24, બરાબર ને, એમ 3 નું સ્કેલ માં લઈ શકો એટલે ઇનફ થાય. એક એક નું નહીં લેવાનું. 1, 2, 3, 4 લેવા જાવ તો 24 ક્યાં પહોંચે? અને 10 નું લઈ લો, 10, 20, 30, તો એટલામાં તમારી આકૃતિ પતી જાય. એટલે હું અત્યારે કેટલાનું સ્કેલ માપ લઉં છું? 3 નું. 3 નું સ્કેલ માપ લેવું એટલે શું? બધા વચ્ચે 3 નું અંતર રાખવાનું. ઓકે, તો હું 3 એકાન ઘડિયો બોલતો જાઉં છું. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકુ 12, 3 પંચું 15, 3 છક 18, 3 21, 3 અને 24, 3 અને 27, 3 અને 30. બસ વધારે પડતા આંકડા લખી નાખ્યો. ડન. હવે તમે એમ કહો સાહેબ અમે 4 નું રાખ્યો તો કોણ ના પાડે છે? કાંઈ વાંધો નહીં. 2 નું રાખો તોય કાંઈ વાંધો નથી, પણ પછી 1 નું નહીં રાખતા, કારણ કે લંબાઈ નમા થઈ જશે. ઓકે, હાલો હવે શું કરવાનું? આ ઓલા સાહેબ ટપકા કઈ રીતે આવ્યા હતા ભાઈ? તો ટપકા આવ્યા હતા આ રીતે. 1951 થી 61 માં કેટલો માપ છે? 21.64. હવે આ કઈ રીતે લેવાનું? 51 થી 61 જો આવ્યું, આપ જોતા જાવ ઉપર, અહીંથી એમ હાલવાનું. ઓકે, 21. હવે ક્યાં છે 21? તો અહીંયા 21 જ્યાં છે ત્યાં એક ટપકું જોડ દેવાનું છે કે સાહેબ 21.64 ફૂલ એક્યુરેટ છે. કઈ રીતે અમારે થવાનું છે? એવું કઈ ફૂલ એક્યુરેટ ભાઈ કઈ ન થાય એને. તો આપણે અંદાજે મારીને ધબધબાઈ નાખવાનું છે. કોઈ આમાં સ્કેલ માપીને, કોઈ આમ વિમાન માપક યંત્ર માપીને નહીં બેસી શકે 64 પોઈન્ટ માપ ક્યાં છે, તો અંદાજે મારી દેવાનું છે. ઓકે, ડન. ઓકે, હવે બીજું છે 61 માં કેટલું છે? 24.80. તો ક્યાં ગયું 24.80? આયરું 24.80 અહીંયા કરી નાખ્યું. ત્યાર પછી છે 24.66. તો ભાઈ ત્યાર પછી 24.66 થોડુંક નીચે રાખવાનું છે. અને ત્યાર પછી છે 23.87. તો 21 અને 22 ની વચ્ચે ઈધર અહીંયા કંઈક રાખી દેવાનું છે. હાલો, ત્યાર પછી છે 21.54. તો અહીં 21.54 વળી પાછું અહીંયા કંઈક મૂકી દેવાનું છે. અને ત્યાર પછી છે 17.64. તો 17.18 ની નીચે આવશે ને. ઓકે, હવે આને તમારે પેન સ્કેલ હોય તમારી પાસે તો સ્કેલનો ઉપયોગ કરી અને જોડી દેવાના. બરાબર. હવે બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આ બિંદુ કેટલું મૂલ્ય દર્શાવી પાછું લખી નાખવાનું ઉપર. 21.64, 24.80, 24.66, 23.87, 21.54 અને 17.64. ઓકે, બીજું શું લખવાનું છે? બીજું તમારે ખાસ લખવાનું છે, બરાબર, સોરી આ તો આવશે નહીં. લોચો આવે છે ને અવાજમાં કંઈક. કામ કરી દે, પૂરો કરી દે લેક્ચર. अच्छा, प्रीव्यू लेक्चर वो लाइव तो बच्चों को सही जा रही. ભાઈ હું તમને ચોંટા વગરનો દેખાવ છું ને? ના અલા ભાઈ, હા ટેન્શન નોટે. હું કાંઈ ભણાવ્યું નથી ભાઈ, બસ મેં એટલું જ ભણાવ્યું છે કે જે માહિતી છે એના આધારે ટપકા કરી દો ને ટપકા કરીને એને સ્કેલ શું કહેવાય ફૂટપટ્ટીથી જોડી દો. જોડ્યા પછી એ બધાના નંબર લખી નાખો, એટલું જ. બીજું કાંઈ નવું નથી ભણાવ્યું. બીજી વસ્તુ શું કરવાની છે? અહીં ટાઇટલ મારવાનું છે સ્કેલ માપ. શું ટાઇટલ લગાડવાનું છે? સ્કેલ માપ.
અને સ્કેલ માપ લખ્યા પછી x અક્ષ અને y અક્ષ. હવે x અક્ષ ઉપર હું દર્શાવ્યું તો કે સમયગાળો, y અક્ષ ઉપર હું દર્શાવ્યું તો કે વસ્તી વૃદ્ધિનો દર, અને એવું લખવાનું કે 1 સેમી બરાબર. તમે કેટલાનું માપ રાખ્યું છે બધા વચ્ચે, કેટલાનો તફાવત છે 1 સેમી વચ્ચે? તો ત્યાં લખવાનું છે 1 સેમી બરાબર 3. હવે અહીંયા આપણને કૌંસમાં કીધું છે 3 પણ હું તો અહીં કૌંસમાં કીધું છે ટકામાં, એટલે આપણે લખવાનું 3%. ડન. ઓકે. હવે ખાસ આટલું ધ્યાન રાખજો, ભલે જેને સ્ક્રીન બ્લેક આવતી હોય ચોંટતી હોય, બસ 1 જ મિનિટમાં હું લેક્ચર પૂરો કરું છું. ઓકે, એ આટલી વસ્તુ લખવાની, આટલું કરશો એટલે તમને બોર્ડની પરીક્ષામાં કે કોઈ પણ ઇકોનોમિક્સની પરીક્ષામાં 2.5 અઢી માર્ક્સ મળશે. કેટલા માર્ક્સ મળશે? 2.5 માર્ક્સ તમને મળશે. ઓકે, 2.5 મળશે. હું તમને જે પીડીએફ શેર કરું છું, જેટલા પણ નથી દેખાતું કાંઈ ટેન્શન નથી, પીડીએફ શેર કરું છું, આકૃતિ તમને થઈ જશે. અને કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચર આવશે ને તો તમને ફરીવાર સમજાવીશ કે મેં કઈ રીતે દોરી હતી, એટલે ટેન્શન નહીં લેતા. ઓકે, હાલો. એટલે વિશ્લેષણ માટે જ રાખ્યું છે. તો આવનારા લેક્ચરની અંદર હું તમને ખાસ સાદી સ્તંભાકૃતિ, ઓકે, એના અંગે ખાસ આપણે કરશું. બીજું કે આકૃતિનું વિશ્લેષણ, કોઈ પણ આકૃતિ દોરી તેને વિશ્લેષણ કઈ રીતે લખવું, એ વિશ્લેષણના 5 મુદ્દાની આમ અમર ગુરુ ચાવી તમને આપી દેશે, એટલે 5 માંથી 5 માર્ક્સ આપણા પાકા છે. ડન. એટલે આવનારા લેક્ચરની અંદર આટલી વાતો ડિસ્કસ કરવાના છીએ. સર નોટબુકમાં દોરવાની? હા, નોટબુકમાં દોરો તો મેં વાંધો નથી, અને એના માટે મેં તમને સ્કેલ ગ્રાફ બુક લેવાની કીધી હતી, એ લીધી હોય તો પણ મને વાંધો નથી, પણ લઈ લેજો. ઓકે, ડીપીપીમાં ખાલી પોઈન્ટ્સના નામ જ લખવાના. હા, મને કાંઈ વાંધો નથી. ઓકે, ડન. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. મને આશા છે કે આજનો લેક્ચર તમને ઉપયોગી બન્યો હશે. આજ જે કામ કર્યું છે આપણે, શું ભણ્યા બાય ધ વે? આપણે આજ 2 મહત્વના ટોપિક, આપણે 2 નહીં 3 મહત્વના ટોપિક આપણે ભણ્યા. આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની 6 બાબતો જે 3 માર્ક્સમાં પૂછાય છે. આકૃતિના પ્રકારોનું લિસ્ટ જે 2 માર્ક્સ. આજે તમને ખબર પડી ગઈ કે કયા કયા આકૃતિના પ્રકારો દોરવાના છે અને બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ શકે. અને એમાંથી એક પહેલો પ્રકાર આપણે ભણ્યા સમય આધારિત રેખાકૃતિ દોરી નાખી છે. વિશ્લેષણ બાકી છે, જે આવતા લેક્ચરની અંદર આપણે લેશું. ઓકે, ડીપીપી હમણાં ફટાફટ મોકલી દઉં છું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય, સી યા.